सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ 10मो मंत्र तृतीय वल्ली। इन्द्रियेभ्यः पराह्यर्थाः अर्थेभ्यश्च परं मनः मनसस्तु परा बुद्धिः बुद्धेरात्मा महान् परः। ઇન્દ્રિયોથી જે વિષયો છે અને આ વિષયો એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પાંચ મહાભૂતના પાંચ જે ગુણો છે અને જેનું સર્જન એ ભૂતોના જે તન્માત્રા છે એમાં છે અને એટલે એ કાલે જોયું હતું કે પંચ મહાભૂતના કાર્ય રૂપે ઇન્દ્રિયો છે અને આ વિષયોના કારણ રૂપે તન્માત્રા છે એટલે વિષયો જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગુણ વાળું જે છે એ જ સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયો સ્થૂળ છે. પછી મન ઇન્દ્રિયો વિષયો કરતા મન એ સૂક્ષ્મ છે કારણ કે વિષયો હોય કે ના હોય પણ મન તો ત્યાં પહોંચી જઈ શકે. વિષયોની ત્યાં હાજરી હોય કે ના હોય પણ મન તો ત્યાં પહોંચી જઈ શકે એટલે મન કેવું છે તો ત્યાં ત્રણ આપણને પરિમાણ કયા છે એ કયા કયા છે તો કે છે કે એ સૂક્ષ્મ છે તો વિષયો કરતા મન સૂક્ષ્મ હોવું જોઈએ. પછી એ વ્યાપક છે સૂક્ષ્મ વ્યાપક અને અંતરતમ આમ ત્રણ એના લક્ષણો છે. આ ત્રણ લક્ષણોથી એ માપવાનું હોય ત્રણ લક્ષણો દ્વારા એની સૂક્ષ્મતાની પરીક્ષા થાય અને એટલે વિષયો કરતા મન સૂક્ષ્મ છે વ્યાપક છે અને અંતરતમ છે એટલા માટે મન વધારે સૂક્ષ્મ છે. એ અંતઃકરણનો ભાગ છે એટલે પંચીકૃત પંચ મહાભૂતની ના સત્વાંશમાંથી અંતઃકરણ બનેલું છે એટલે અંતઃકરણ શુદ્ધ છે અને એ શુદ્ધ અંતઃકરણમાં મન એનો એક ભાગ છે એટલે એ કાર્યાનુવર્તી ભાગ છે. એ બધા કાર્યથી એનું નામ અપાય છે એટલે કે સંકલ્પ વિકલ્પ કરે એ મન છે કારણ કે એ અહીંયા વિચાર કરવો પડે એમ છે. અંતઃકરણના ચાર ભાગ કયા છે એમાં બે મુખ્ય છે અને એ છે મન અને બુદ્ધિ. મુખ્ય શેના માટે છે
આ યાત્રામાં મુખ્ય છે. બાકી અહંકાર ખરેખર તો બધાનો જાણે કે સૌથી ઉચ્ચતમ અધિકારી છે. અહંકારને બધા ભોગ કરવા છે. અહંકારના પોઈન્ટેડ આ બીજા બધા છે. એટલે કે પહેલા અહંકારનું ચાલે છે અને પછી અહંકાર છે એ મન, બુદ્ધિ, ચિત્ત વગેરેનો ઉપયોગ કરે છે, ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. એમ એમ કરતા જેમ જેમ મોટા ઓફિસર, પછી એનાથી નાના, પછી એનાથી નાના, પછી એનાથી નાના, એવું જે સરકારમાં હોય એવું જ અહીંયા પણ છે. પણ મન એક છે અને મનસસ્તુ પરા બુદ્ધિ. મનથી બુદ્ધિ વધારે સૂક્ષ્મ છે, વધારે વ્યાપક છે, વધારે અંતરતમ છે. કારણ કે મનનું એ નિયામક છે. નિયામક હંમેશા ઉચ્ચ હોદ્દો હોય એનો. એ બુદ્ધિ એ નિયામક છે. પણ ગઈકાલે મેં તમને છેલ્લે કહ્યું હતું કે આ મન એટલું બધું શક્તિશાળી છે કે ક્યારેક ક્યારેક તો જો એને આપણે યોગ્ય રીતે ટ્રેન ના કર્યું હોય, યોગ્ય રીતે એને આપણા કાબુમાં ના કર્યું હોય, તો બુદ્ધિના નિર્ણયને પણ એ ફેરવી નાખી શકે. સવારે વહેલા ઉઠવાનો સંકલ્પ લગભગ બધા જ કાયમ કરતા હશે. પછી એ સંકલ્પ લાંબો ચાલતો હોતો નથી. કારણ કે દરરોજ મન બહાનું કાઢી આપે કે ગઈકાલે તો કેટલું કામ કર્યું, કેટલું થાકી ગયેલું, શરીરને આરામ જોઈએ કે ના જોઈએ, એટલે આજે મોડા ઉઠીશું તો ચાલશે. પેલો છોકરો વાંચવા વાળો હોય એમ કે આજે નહીં, આજે થોડું ઓછું વાંચવાનું, સહેલો વિષય છે એટલે આજે થોડું ઓછું વાંચીશ તો ચાલશે. આવા બધા બહાનાઓ મન શોધી જ કાઢતું હોય છે. અને એટલે મન એ પાવરફુલ છે, પણ મનથી બુદ્ધિ મોટા ભાગે નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે, નિર્ણય કરનાર છે, ઉપરી અધિકારી છે. સંકલ્પ વિકલ્પમાંથી છોડાવી અને એક જગ્યાએ સ્થિર કરનાર છે જે એ બુદ્ધિ એનાથી સૂક્ષ્મ છે. અને બુદ્ધે આત્મા મહાન પરહ. આ સરસ એક સમજવા માટેની સરસ એક ચાવી મળી છે અહીંયા. અહીંયા મહાન એટલે મહત્તત્વ, અને મહત્તત્વ એટલે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ એટલે સૂત્રાત્મા. સૂત્રાત્મા એટલે બ્રહ્માજી, ચતુર્મુખ બ્રહ્માજી. આ જે બ્રહ્માજી છે એ આ બુદ્ધિ કરતા પણ મહાન છે. હવે અહીંયા એક મહાત્માએ બહુ સુંદર સમજાયું. એ કે છે કે કોઈક કોઈક સાધક આયા, કોઈક ભક્ત આયા, બહુ નિષ્ઠાવાન ભક્ત છે, અને એ મહાત્મા ને પ્રણામ કર્યા. મહાત્માને એને આશીર્વાદ આપવાનું મન થયું, એટલે મહાત્મા એને આશીર્વાદ આપે. કંઈક સંકલ્પ કરે કે તમને લાભ થશે, કે તમને તમારી સમસ્યાનો અંત આવશે, એવું કોઈક આશીર્વાદ આપે મહાત્મા, અને એ આશીર્વાદ ફળે. એટલે મહાત્માને તો ખબર છે આમ તો, પણ બાકીના બધાને એમ થાય કે આ મહાત્મા જે આશીર્વાદ આપે છે તે ફળે છે, એમના વચનો છે એ સિદ્ધ થાય છે, એવું બધાને લાગે. હવે કેટલીક વાર એવું પણ થાય કે એ જ મહાત્માએ બીજાને આશીર્વાદ આપ્યા હોય, એ ના ફળે, તો પછી એને કેવી રીતે સમજવાનું? એટલે આચાર્યએ એમ કહ્યું કે જ્યારે કોઈક વખત અત્યંત ભક્તિ, અત્યંત દ્રઢ ભક્તિ પૂર્વક પરમાત્માના સાથ સહિત જે આશીર્વાદ આપ્યા હોય એ ફળે.
એટલે કે મારી બુદ્ધિ, આ વ્યક્તિની બુદ્ધિ અને પરમાત્માની બુદ્ધિ એક થઈ ગઈ. હવે મેં પણ આશીર્વાદ આપ્યા અને પરમાત્માએ પણ આશીર્વાદ આપ્યા, એટલે એ આશીર્વાદ ફળે. ક્યારેક એ જ મહાત્માની જે ભક્તિ છે એમાં જે તંતુ ભગવાન સાથે જોડાવો જોઈએ એ યોગ્ય રીતે એનું જોડાણ ના થયું હોય, એમનું મન બીજે ક્યાંક પ્રવૃત્ત હોય, એકાગ્રતા ના હોય, એવું કંઈક થયું હોય અને એ વ્યક્તિએ તો પોતાની બુદ્ધિથી આશીર્વાદ આપ્યા, પણ એમાં પરમાત્માની બુદ્ધિ ના ભળી, એટલે પરમાત્મા દ્વારા જે આશીર્વાદ મળવા જોઈએ ના મળ્યા, અને એટલે એ આશીર્વાદ કેટલીક વાર ના પણ ફળે. તો આ બે બુદ્ધિ છે, બુદ્ધિના બે લેવલ છે, એક છે વ્યષ્ટિ લેવલ અને બીજું છે સમષ્ટિ લેવલ. તો સમષ્ટિમાં જે સમષ્ટિની જે બુદ્ધિ છે એ સમષ્ટિની બુદ્ધિને અહીંયા આત્મા કહ્યું છે, એટલા માટે અહીંયા કહ્યું બુદ્ધેહે આત્મા મહાન પરહ. એ બુદ્ધિ એટલે કે પહેલી બુદ્ધિ એટલે વ્યષ્ટિ બુદ્ધિ. વ્યષ્ટિ બુદ્ધિ કરતા આત્મા એટલે હિરણ્યગર્ભ એટલે પરમાર્થ બુદ્ધિ એટલે સમષ્ટિ બુદ્ધિ એ વધારે મહાન છે અને એ પરહ એટલે શ્રેષ્ઠ છે. તો આમ વ્યષ્ટિ બુદ્ધિ કરતા હિરણ્ય ગર્ભની બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિ એ શ્રેષ્ઠ છે. એટલે ગઈકાલે આપણે ભાષ્ય વાંચવાનું શરૂ કરી દીધેલું, એમાં મનનું વાત આવી હતી. એટલે એવું કહ્યું કે સ્થૂલાની તાવદ ઇન્દ્રિયાણી, આ ઇન્દ્રિયો જે છે તે સ્થૂળ છે અને એ સ્થૂળ ઇન્દ્રિયોથી આ જે આંતર પ્રવાસ છે, જે અંદરનો પ્રવાસ છે, એ અંદરનો પ્રવાસ શરૂ કરવાનો છે. એમાં પહેલું સાધન છે ઇન્દ્રિયો, સૌથી સ્થૂળ ઇન્દ્રિયો, અને તાની યૈહિ અર્થૈહિ આત્મ પ્રકાશનાય આરબ્ધાની. એટલે વિષયો વડે, અર્થૈહિ એટલે વિષયો દ્વારા આત્મ પ્રકાશનાર્થાય પોતાને પ્રકાશિત કરવાની ઈચ્છાથી જે ઇન્દ્રિયોનો સહાય જરૂરી જ છે, નહીં તો વિષયોનું અસ્તિત્વ જ ના સમજાય. એટલે વિષયોનું અસ્તિત્વ નથી સમજાતું ત્યારે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એના જે ગુણો છે એ યોગ્ય રીતે બહાર નથી આવ્યા એવું કહેવાય. નહીં તો એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પોતાના અસ્તિત્વને જાહેર કરવા માટે વિષયોનું સહાય લે છે. વિષયોની સહાયની એને જરૂર પડે છે, ઇન્દ્રિયોની સહાયની એને જરૂર પડે છે. એટલે ઇન્દ્રિયો સાધન બને છે અને વિષયો એક કારણ બને છે. વિષયો કારણ છે એટલે ઇન્દ્રિયો આકર્ષાય છે. રસોડામાંથી સરસ સુગંધ આવતી હોય તો આપણે એ પદાર્થને ભોગ કરવા માટે તૈયાર થઈ જઈએ, ઉત્સુક થઈ જઈએ કે સરસ સુગંધ આવે છે આજે તો, એટલે ખાવાનું ઈચ્છા થઈ જાય. તો ઇન્દ્રિયને આકર્ષવા માટે આ વિષયો છે, એટલે વિષયો એ સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયો સ્થૂળ છે. એટલા માટે કહ્યું કે તેભ્યઃ ઇન્દ્રિયેભ્યઃ સ્વકાર્યેભ્યઃ, એટલે ઇન્દ્રિયોના પોતપોતાના કાર્યથી તે જે વિષયો છે તે પરાહા શ્રેષ્ઠ છે.
અર્થાહા. અને એટલે શું? પરા એટલે શું? તો કે છે સૂક્ષ્મ, એટલે સૂક્ષ્મ પણ છે. મહાંતશ્ચ, મહાન એટલે વ્યાપક પણ છે. અને પ્રત્યેગાત્મ ભૂતાશ્ચ, પ્રત્યેગાત્મા ક્યાં હોય? અંતઃકરણમાં, અંદર હોય. અને એટલે જે અંદર છે, ઇનર છે. એટલે પ્રત્યેગાત્મ ભૂત એટલે ઇનર, અંદર છે. એવા આ ત્રણ જે એના લક્ષણો છે એ પ્રમાણે વિષયો છે એ સૂક્ષ્મ છે, ઇન્દ્રિયો સ્થૂળ છે. તેભ્યોપી અર્થેભ્યશ્ચ પરમ સૂક્ષ્મતરમ મહત પ્રત્યેગાત્મ ભૂતમ ચ મનઃ. મન એના કરતા પણ સૂક્ષ્મ છે, વ્યાપક છે, અંતરતમ છે. અને મનને કેવી રીતે સમજવાનું છે? તો કે છે મનઃ શબ્દ વાચ્યમ. મન શબ્દથી સમજવાનું છે કે મનઃ આરંભકમ સૂક્ષ્મ ભૂત સૂક્ષ્મ. મન જે ભૂત સૂક્ષ્મથી બનેલું છે, આરંભ થયો છે, તે સમજવાનું છે. એટલે મન એટલે જેને આપણે આ વ્યષ્ટિમાં સંકલ્પ વિકલ્પ કરવાના સાધન તરીકે જાણીએ છીએ, એ મન અહીંયા લેવાનું નથી. પણ એ મનનું જે કારણ છે, એ મન શેમાંથી બનેલું છે? પંચ મહાભૂતના સૂક્ષ્માંશમાંથી બનેલું જે અંતઃકરણ છે, એના ભાગરૂપે મન છે. એટલે તે વખતે પંચ મહાભૂતને યાદ કરવાના છે. અને પંચ મહાભૂત એના કરતા પણ સૂક્ષ્મ છે. એટલે એવું કહ્યું કે મન શબ્દ વાચ્ય મનસઃ આરંભકમ, મનનું જે આરંભક છે, મનનું જેનામાંથી મનનું નિર્માણ થયું છે, એવું ભૂત. ભૂત એટલે પંચમહાભૂત. અને પંચમહાભૂત કયા? સૂક્ષ્મ. સૂક્ષ્મ પંચમહાભૂત. સૂક્ષ્મ એટલે કયા? તો કે છે કે સત્વાંશમાંથી બનેલા છે તે. એ સત્વાંશમાંથી મન બનેલું છે તે. અને એ કયું કેવું છે? મનનું કાર્ય શું છે? સંકલ્પ વિકલ્પાદી આરંભત્વાકત્વાક. સંકલ્પ વિકલ્પ વગેરે એ કરે છે. અને આરંભકત્વાત એટલે શરૂઆતમાં જ. આપણે પહેલું અંતઃકરણમાં જ્યારે પણ ભોગની ઈચ્છા થાય અથવા ભોગનો વિષય સામે આવે તો પહેલા મનને કામે લગાડવાનું છે કે આ ભોગ કરું કે ના કરું, આ સારું હશે કે નહીં, આ મને ગમે છે કે નથી ગમતું, મને ઉપયોગી છે કે નથી ઉપયોગી. એમ પહેલું આરંભનું કામ મન દ્વારા કરવામાં આવે છે. એટલે આરંભકત્વાત એટલે પહેલું કામ મન કરે છે. પછી મન નક્કી કરી નથી શકતું, એટલે એ કાર્ય બુદ્ધિ એના હાથમાં લઈ લે છે. અને ત્યાં બુદ્ધિ નિશ્ચય કરે છે. અને બુદ્ધિ એમ કે છે કે ના ના, આ કરવા યોગ્ય છે અથવા આ કરવા યોગ્ય નથી. તો એ ચારમાંથી જે પહેલું છે એટલા માટે એને આરંભ કહ્યું. તો સંકલ્પ વિકલ્પ આદિ આરંભકત્વાત, પહેલા સંકલ્પ વિકલ્પ કરવો પડે. મનસઃ અપી, મનથી પણ. પરા, પરા એટલે કેવા? સૂક્ષ્મતરા, મહત્તરા, પ્રત્યેગાત્મ ભૂતા. શંકરાચાર્યજી આપણે આપણી બુદ્ધિથી વિચારીશું એવું કદી ધારી લેતા જ નથી. એટલે બીજી લીટીમાં પણ એ જ કહ્યું, સૂક્ષ્મ મહાન અને પ્રત્યેગાત્મ ભૂત. ત્રીજી લીટીમાં પણ એ જ કહ્યું, સૂક્ષ્મતરમ મહત પ્રત્યેગાત્મ ભૂતમ. અને આ ચોથી લીટીમાં પણ એ જ કહ્યું કે મનથી પણ સૂક્ષ્મ કોણ છે? બુદ્ધિ. સૂક્ષ્મ કેમ કહ્યું? તો કે છે સૂક્ષ્મતર છે એટલે કે વધારે સૂક્ષ્મ છે, મહત્તર છે વધારે વ્યાપક છે, અને પ્રત્યેગાત્મ ભૂતા વધારે અંદર છે. એટલા માટે એને બુદ્ધિ કહ્યું. હવે બુદ્ધિ શબ્દ વાચ્યમ,
બુદ્ધિનો જે વાચ્યાર્થ, શબ્દ વાચ્યમ એટલે વાચ્યાર્થ, શબ્દનો વાચ્યાર્થ શું થાય? તો કે છે અધ્યવસાયાદિ આરંભકમ. અધ્યવસાય એટલે નિશ્ચય. અધ્યવસાય એટલે નિશ્ચય. અધ્યવસાયાદિ નિશ્ચય છે એ આરંભકમ, પહેલું કામ એનું નિશ્ચય કરવાનું છે તે ભૂત સૂક્ષ્મમ. એ પણ ક્યાંથી બનેલું છે? સૂક્ષ્મ ભૂતમાંથી બનેલું છે અંતઃકરણ તે. એટલે સૂક્ષ્મ ભૂતમાંથી બનેલું છે એટલા માટે એને એને સૂક્ષ્મ કહ્યું. બુદ્ધે આત્મા. હવે બુદ્ધિથી પણ આત્મા. આત્મા એટલે શું? તો આત્મા બરાબર એવું આપણે લખી દેવું પડે ત્યાં. આત્મા બરાબર સર્વ પ્રાણી બુદ્ધિના, બધા જ પ્રાણીઓની બુદ્ધિનું જે સરવાળો છે તે. એટલે બધી જ બુદ્ધિ, બધા જ પ્રાણીઓની બુદ્ધિનો સરવાળો એટલે શું? એ છે સમષ્ટિ બુદ્ધિ. એ શું કહેવાય? સમષ્ટિ બુદ્ધિ. એટલે બુદ્ધિ કરતા પણ, એટલે કે વ્યષ્ટિ બુદ્ધિ કરતા પણ આ જે સમષ્ટિ બુદ્ધિ છે એ પ્રત્યેગાત્મ ભૂતત્વાદ, એ સૌથી અંદર છે. એટલા માટે એ કેવી છે? મહાન છે. પછી મહાન કેમ છે? એ વધારે વ્યાપક કેમ છે? તો કે છે સર્વ મહત્વાત અવ્યક્તા યત પ્રથમમ જાતમ હૈરણ્ય ગર્ભમ તત્વમ. એ સૌથી વધારે વ્યાપક કેમ કહ્યું? કારણ કે એ કયું છે? તો કે છે કે સર્વ મહત્વત્વાત, સર્વ વ્યષ્ટિ બુદ્ધિ કરતા અવ્યક્તા, અવ્યક્તમાંથી, અવ્યક્ત એટલે માયા, માયામાંથી યત પ્રથમમ જાતમ, જેનો પહેલો જન્મ થયો છે. માયામાંથી પહેલો જન્મ કોનો થયો? બ્રહ્માજીનો. વિષ્ણુ ભગવાનમાંથી એ જે ઈશ્વર છે એ ઈશ્વરમાંથી પહેલો જન્મ કોનો થયો? બ્રહ્મનો. અને એ બ્રહ્મનો જન્મ થયો એનો અર્થ શું થયું? કે માયાએ પોતાનું કાર્ય શરૂ કરી દીધું. કારણ કે જન્મ, વૃદ્ધિ, મરણ વગેરે બધું જ કોના અંતર્ગત છે? માયા અંતર્ગત છે. એટલે આ માયાનું કાર્ય છે. અને માયા કહેવાય કે અવ્યક્ત કહેવાય કે અવ્યાકૃત કહેવાય, આ બધા શબ્દો માયા માટે છે. બધા શબ્દો માયા માટે છે. એટલે અવ્યક્તાત યત પ્રથમમ જાતમ, જેનો પહેલો જન્મ થયો છે માયામાંથી, એ કોણ છે? હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ એટલે જ બ્રહ્માજી. બરાબર, હિરણ્યગર્ભ એટલે જ બ્રહ્માજી. અને એ હિરણ્યગર્ભમ તત્વમ એમ કે છે. અને એ તત્વ કેવું છે? તો કે છે બોધ અબોધાત્મક. બોધાત્મક એટલે જે જ્ઞાન સ્વરૂપ છે. અને અબોધાત્મક એટલે અજ્ઞાન સ્વરૂપ છે એવું ગણવાનું. તો એવું તો ના ગણાય. કારણ કે અજ્ઞાન સ્વરૂપ હોય નહીં, જ્ઞાન સ્વરૂપ હોય અજ્ઞાન સ્વરૂપ ના હોય, અજ્ઞાન સ્વરૂપ હોય જ્ઞાન સ્વરૂપ ના હોય. બે સાથે તો હોય જ નહીં કોઈ એક જગ્યાએ. એટલે અબોધનો અર્થ લેવાનો છે ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. કારણ કે બોધનો અર્થ થાય જ્ઞાન. એટલે ત્રણે ત્રણ શક્તિ જ્યારે હોય ત્યારે જ સર્જન શક્ય બને. બરાબર, કોઈ પણ સર્જન ત્રણે ત્રણ શક્તિ હોય ત્યારે જ શક્ય બને. તો આ હિરણ્ય ગર્ભમાં બોધાત્મકમ એટલે કે જ્ઞાન શક્તિ છે.
અને અબોધાત્મકમ અપી, અને અબોધાત્મક પણ છે. એટલે કે જ્ઞાન શક્તિ તો છે જ, સાથે સાથે ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ પણ છે. ઈચ્છા શક્તિ એ મનનું સર્જન છે અને ક્રિયા શક્તિ એ પ્રાણ ઉપર આધારિત છે. કારણ કે કોઈ પણ વસ્તુ કરવા માટે, કોઈ પણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે, ને શક્તિ એ પ્રાણમાંથી મળે છે. આપણે ઓક્સિજન આવતો બંધ થઈ જાય જો, તો આપણું કોઈ અંગ કામ ના કરે, આંગળી ઊંચી ના થાય. બરાબર? તો એ પ્રમાણે આ બોધાત્મક અબોધાત્મક એટલે શું? તો એ છે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ. એ ત્રણેય જેનામાં છે એ એટલે કે સમષ્ટિ, એ સમષ્ટિ મનોમય અને સમષ્ટિ પ્રાણમય. અન્નમય તો હતું જ, પહેલા તો હતું જ, બરાબર? એટલે કે એ જ્ઞાન, પછી મન અને પ્રાણ, બધું. મનને તો અન્નમય જ કે છે. એટલે એવું એક વાક્ય છે શાસ્ત્રમાં કે અન્નમયથી જેનું નિર્માણ થયું છે, અન્નમયથી જેનું પોષણ થાય છે. હવે મનનું પોષણ, હા, આપણને ખબર છે કે અન્ન તેવું મન. તો અન્નના સ્થૂળ ભાગ જે છે એ મળ દ્વારા નીકળી જાય છે. અન્નનો જે મધ્યમ ભાગ છે એનાથી આ જે માંસ મજ્જા વગેરે બને છે. અને અન્નના સૂક્ષ્મ ભાગમાંથી મનને પોષણ મળે છે. એટલે એટલા માટે અન્ન બહુ મહત્વનું છે મનને સાચવવા માટે. બધા જ મહાત્માઓ, તમે જો કોઈના પ્રશ્નોત્તરી વગેરે સાંભળતા હોય યુટ્યુબ પર કે એવું તેવું, તો બધા જ મહાત્માઓ કહે છે કે જો તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જો મનને એકાગ્ર કરવું છે, તો ધ્યાન આપો તમારા આહાર ઉપર અને વિહાર ઉપર. એટલા માટે ભગવાને ભગવદ્ ગીતામાં પણ કહ્યું કે યોગ્ય આહાર વિહાર, બરાબર? યોગ્ય આહાર અને વિહાર, એના ઉપર આ સાધકનું મન સૌથી પહેલા ધ્યાન આપવું પડે એને. તો એ જે છે તેવું મન, સૂક્ષ્મ મન, એ કેવું છે? તો એ કે છે કે જ્ઞાન અને જ્ઞાન સિવાયની ઈચ્છા અને ક્રિયા શક્તિ વાળું જે છે તે, એટલે કે સમષ્ટિ અન્નમય, પ્રાણમય અને મનોમય. અન્નમય, પ્રાણમય અને મનોમય. કારણ કે અન્નથી મનનું પોષણ થાય છે, એટલે એને અન્નમય કહ્યું. પછી મનોમય એ જ્ઞાન છે, ઈચ્છા છે, અને પ્રાણ એ શક્તિ છે, ક્રિયા શક્તિ. એટલે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ જે છે તે એ એવું જે સમષ્ટિ મન છે, સમષ્ટિ બુદ્ધિ છે, સોરી, સમષ્ટિ બુદ્ધિ છે. એ સમષ્ટિ બુદ્ધિ એ મહાન આત્મા બુદ્ધે પરહ, વ્યષ્ટિ બુદ્ધિ કરતા આ હિરણ્ય ગર્ભની જે પારમાર્થિક બુદ્ધિ છે એ વધારે સૂક્ષ્મ છે, એ વધારે મહાન છે, ઇતિ ઉચ્યતે. હવે આ જે મેં કહ્યું એનું કેટલુંક શ્રુતિ સપોર્ટ આ આનંદગીરી ટીકામાંથી હું તમને બતાવું. એક જો ધ્યાન હોય તમારી પાસે ટેક્સ્ટ તો જુઓ.
મનઃ શબ્દવાચ્યમ ભૂત સૂક્ષ્મમ ઇતિ. બરાબર. પછી ત્યાં છાંદોગ્ય ઉપનિષદનું આધાર લીધો છે અને કહ્યું છે અન્નમયમ હિ મનઃ હે સૌમ્ય. હે સૌમ્ય, મન કેવું છે? અન્નમય છે. એટલે કે મનના સૂક્ષ્મ ભાગમાંથી જ મનને પોષણ મળે છે. ત્યાર પછી કહ્યું કે કેટલાક લોકો એ શું કરે, તો એ કે છે કે મન એ અન્ન ભાવ અભાવભ્યામ ઉપચય અપચય દર્શનાત. અન્ન મળે તો મન પોષ્ટ થાય છે, અન્ન ના મળે તો મનને પોષણ મળતું નથી, એટલે કામ કરતું નથી. એવું જે જોયું છે એનાથી જ ખબર પડે છે કે આ મન કોણ છે, તો કે છે ભૌતિક છે. એટલે કે પંચ મહાભૂતમાંથી જે બનેલું છે એવું છે. એ તસ્ય અને મન અને બુદ્ધિ બંને તસ્ય સંકલ્પાદિ લક્ષણસ્ય અને અધ્યાય નિયમ્યત્વાદ બુદ્ધિ તતઃ પરમ. અને બુદ્ધિ એ નિયામક છે, એટલા માટે બુદ્ધિ શ્રેષ્ઠ છે અને મન એ એના કરતા નિકૃષ્ટ છે. બુદ્ધિ પણ આત્મા એવું કેટલાક લોકોને અભિમાન હોય છે કે હું તો બહુ બુદ્ધિશાળી. બરાબર. તો એવું જે અભિમાન છે તદ અપનયાર્થ, એના અપનય માટે, એ દૂર કરવા માટે તમારી જે એક માન્યતા છે કે આ જે મન છે, આ મારી બુદ્ધિ છે, હું તો બહુ બુદ્ધિશાળી છું, હું તેજસ્વી છું, એવી જે અભિમાન છે એ અભિમાનનો નિષેધ કરવા માટે અહીંયા કહ્યું કે એના કરતા પણ ઉપર એક બુદ્ધિ છે, એ પરમાત્માની બુદ્ધિ છે. એટલે આપણી બુદ્ધિની નું અભિમાન કરવાનું નથી, કારણ કે હમણાં જ મેં ઉદાહરણમાં કહ્યું કે મારી બુદ્ધિ તો મને જે પગે લાગે એનું શ્રેષ્ઠ કલ્યાણ થાય, એને આત્મજ્ઞાન થઈ જાય એવું ધારો કે હું એમ એવો નિશ્ચય કરું, તો એ નિશ્ચય ફળે કે ના ફળે, જો મારી બુદ્ધિ પરમાત્મા બુદ્ધિ સાથે એકીભૂત થઈ ગયેલી હોય, એટલી મારી બુદ્ધિમાં પરમાત્માનું જે એને કહેવાય કે પરમાત્માનું જે અવતરણ થયું હોય, જો મારી બુદ્ધિમાં પારમાર્થિક બુદ્ધિનું અવતરણ થઈ ગયું હોય અને એ પરમાર્થ બુદ્ધિ પણ જો એમ નક્કી કરે કે તમને જ્ઞાન થઈ જાય, નિષ્ઠા થઈ જાય, એ બે એક થાય તો મારું જે સંકલ્પ છે એ ફળે, એટલે કે આશીર્વાદ ફળે. એવું ના થયું હોય તો હું તો કહું કે તમને તમારી શ્રેય પ્રાપ્તિ થાય, પણ ના એ થાય, કારણ કે પરમાત્માની બુદ્ધિથી આવરણ થયેલી મારી બુદ્ધિ નથી. બરાબર. એટલા માટે મારી બુદ્ધિ કરતા પણ વધારે સૂક્ષ્મ, વધારે મહાન, વધારે શક્તિશાળી એ કઈ બુદ્ધિ છે? પરમાત્મા બુદ્ધિ છે. એટલે મારી બુદ્ધિનું મારે અહંકાર કરવાનો હોતો નથી, એના અપનયાર્થે આ કહેલું છે. હા, અપનય કરવો એટલે ખેંચી લેવું પાછું, કે ભાઈ તું એવું ના માનતો કે તારી બુદ્ધિ શ્રેષ્ઠ છે. આ વ્યસ્તિ બુદ્ધિની મર્યાદાઓ હોય છે, પણ પારમાર્થિક બુદ્ધિની મર્યાદા નથી. એટલે બુદ્ધિ એ શબ્દ વાચ્ય, બુદ્ધે ભૌતિકત્વ સિદ્ધ અને કરણત્વમ ચ સ્વબુદ્ધયા અહમ ઉપલભે ઇતિ અનુભવાત સિદ્ધમ. અને હું પોતાની બુદ્ધિથી તો હું એક કરણ છું, સાધન છું, એવું જ ખરેખર માણસે જાણવાનું હોય. આમ છેલ્લે જુઓ હવે
સૂત્ર સંજ્ઞકમ, છેલ્લીથી ત્રીજી લીટી. સૂત્ર સંજ્ઞકમ હૈરણ્ય ગર્ભ તત્વમ ઇતિ અર્થઃ. અને કયું છે તો કે છે જ્ઞાન ક્રિયા શક્ત્યાત્મકમ. બરાબર, જ્ઞાન ક્રિયા શક્ત્યાત્મકમ અથવા અધિકારી પુરુષ અભિપ્રાયેણ. અધિકારી પુરુષ હોય તો બોધાત્મકત્વ, તો એ બોધાત્મક છે, કારણ કે અધિકારી પુરુષ હોય, અધિકારી એટલે જ્ઞાની, તો જ્ઞાની જે પુરુષ છે એને જ્ઞાન શક્તિ પણ એનામાં હોય, અને ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ એ પછીથી આવે. અને અવ્યક્તસ્ય આદ્ય પરિણામ ઉપાધિ અપંચીકૃત ભૂતાત્મકમ. અને આ જે અવ્યક્ત છે, માયા છે, એ આદ્ય, આદ્ય એટલે કેવું છે, એની શરૂઆત, પરિણામ ઉપાધિ, એ એ માયામાંથી પરિણામ રૂપે આ ઉપાધિ છે. એને પણ બરાબર સમજવા જેવું છે કે આ ઈશ્વરે સર્જન કર્યું એમ તો આપણે કહીએ છીએ, એને આગળ હવે આવવાનું છે. ઈશ્વરે સર્જન કર્યું એમ કહીએ આપણે, પણ એ ઈશ્વર સર્જન છે એમાં કોઈ પણ સર્જન થાય તો જે કારણ છે, ઉપાદાન કારણ છે, એ ઉપાદાન કારણ એનામાં પરિણામ આવે, એમાં વિકાર આવે, અને વિકાર આવે ત્યારે કોઈ આકૃતિ બને. જેમ કે માટી છે, એ માટીનો વિકાર છે એ ઘડો બને. એટલે કે માટી ઘડા રૂપે હવે દેખાય છે, તો એ ઘડો એ ઉપાધિ છે. કોની ઉપાધિ છે? માટીની. માટીની ઉપાધિ રૂપે ઘડાનું સર્જન થયું, તો માટી હવે રહી નથી, માટીનો પિંડ રહ્યો નથી. હવે બ્રહ્મએ આ જગતનું સર્જન કર્યું એમ કહીએ તો બ્રહ્મ રહે નહીં પછી, તો એવું તો થયું નથી. જગતનું સર્જન થયું છે પણ બ્રહ્મ તો છે, તો તેને કેવી રીતે સમજવાનું છે? તો એ કે છે કે આ પરિણામી કાર્ય નહીં, પણ વિવર્ત કારણ રૂપે. બરાબર, વિવર્ત કારણ રૂપે. અને વિવર્ત એટલે જેવી રીતે રજ્જુ છે એ પોતાનામાં કોઈ ફેરફાર કર્યા વગર સર્પને જન્મ આપે છે, અને સર્પ મારા તમારા અનુભવમાં પણ આવે છે, પણ જ્ઞાન થતા એ સર્પ રહેતો નથી. એટલે રજ્જુ ખરેખર સર્પ બની ગયું નથી, રજ્જુ રજ્જુ રૂપે જ રહ્યું છે, અને છતાંય સર્પની ભ્રાંતિ કરાવવા માટે એ શક્તિમાન છે. એવી રીતે બ્રહ્મ બ્રહ્મ જ રહ્યું છે, પણ જગતની હોવાની અનુભવ કરવાની રૂપે ભ્રાંતિ રૂપે માયાનું સર્જન છે. એટલે માયા ભ્રાંતિ જ ઉત્પન્ન કરી શકે. માયા કશું સર્જન ના કરે, કારણ કે માયા તો જડ છે. જેવી રીતે મારું અને તમારું શરીર જડ છે, એ કઈ ના કરી શકે જો ચેતનતા ના હોય તો. એમ માયા કઈ ના કરી શકે, માયા સર્જન ના કરી શકે, શુદ્ધ બ્રહ્મ સર્જન ના કરી શકે, કારણ કે શુદ્ધ બ્રહ્મમાં વિકારીત્વ નથી. તો સર્જન થયું કેવી રીતે? તો સર્જન થયું માયાની ઉપાધિ દ્વારા, બ્રહ્મનું બ્રહ્મ દ્વારા સર્જન થયું. એટલે બ્રહ્મએ માયાની ઉપાધિ દ્વારા સર્જનને પ્રોત્સાહિત કર્યું, ક્રિયા આપી. જ્ઞાન શક્તિ છે એ બ્રહ્મની છે,
અને ઈચ્છા શક્તિ બ્રહ્મની છે અને જ્ઞાન અને ક્રિયા શક્તિ માયાની છે. આ માયાએ સર્જન કર્યું. જે ખરેખર સર્પ દેખાય છે પણ હોતો નથી, એમ જગત દેખાય છે પણ જગત છે નહીં. ક્યારે નથી? જ્ઞાન થાય ત્યારે. એટલે હવે આ જ વસ્તુ આગળના મંત્રમાં કઈ છે એ જોઈએ. મહત પરમ વ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. મહત, મહત એટલે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ કરતા પરમ એટલે કે શ્રેષ્ઠ, અવ્યક્ત માયા. હિરણ્યગર્ભ કરતા શ્રેષ્ઠ માયા, કારણ કે માયામાંથી હિરણ્યગર્ભનું સર્જન થયું. એટલે કે માયા કારણ છે અને હિરણ્યગર્ભ કાર્ય છે. કારણ હંમેશા કાર્ય કરતા ઉત્કૃષ્ટ હોય, શ્રેષ્ઠ હોય. એટલે મહત પરમ અવ્યક્તમ. મહત હિરણ્યગર્ભ કરતા આ માયા છે એ વધારે સૂક્ષ્મ છે, શ્રેષ્ઠ છે, વ્યાપક છે. અને અવ્યક્તાત પુરુષ પરઃ, અને અવ્યક્ત કરતા માયા કરતા પણ શ્રેષ્ઠ કોણ છે? એ કે પુરુષ. પુરુષ કો કે બ્રહ્મ કો કે ચૈતન્ય કો એકનું એક જ. એ પુરુષ છે એ જ માયા કરતા શ્રેષ્ઠ છે. આ પુરુષ એટલે કોણ? ઈશ્વર. શુદ્ધ ચૈતન્ય નહીં, ઈશ્વર. બરાબર. જેણે પણ સર્જન કરવાનું નક્કી કર્યું એ કોણ? ઈશ્વર. અને એ ઈશ્વર પણ પોતે કંઈ કરી ના શકે, અને એટલે એણે પોતાનામાંથી જ માયા શક્તિ ઉદ્ધૃત કરી અને એ માયા શક્તિ દ્વારા સર્જન કર્યું. એ પુરુષ છે એ જ સૌથી શ્રેષ્ઠ છે. પુરુષ કરતા શ્રેષ્ઠ શું? પુરુષાન્ન પરમ કિંચિત. અમે ઈશ્વરનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે આપણા બુદ્ધિમાં જો એમ હોય કે આ સગુણ બ્રહ્મ ઈશ્વર કરતા નિર્ગુણ બ્રહ્મ શ્રેષ્ઠ, તો એવું નથી. બ્રહ્મ ને તમે સગુણ કહો કે નિર્ગુણ કહો, એ તમારા અધિકારીત્વ ઉપર આધાર રાખે છે. વસ્તુ એક જ છે. એ વસ્તુ એક જ છે, બે બ્રહ્મ નથી. એવી જ રીતે માયા પણ સર્જન કરે છે. તો પુરુષ પણ છે અને પ્રકૃતિ માયા પણ છે, એમ બે જો આપણે નક્કી કરીએ તો એમ બે પણ નથી. સાંખ્યવાદીઓ બે કે છે. સાંખ્યવાદીઓ કે છે કે પુરુષ પણ સત્ય અને પ્રકૃતિ પણ સત્ય, બે સત્ય છે. એટલે એ દ્વૈતવાદ છે. ત્યાં કોણ સત્ય છે? બે સત્ય છે. જ્યારે વેદાંત કે છે કે પ્રકૃતિ તો જડ છે અને સત્ય કદી ચેતન ના હોય એવું ના બને. એટલે સત્ય તો ચેતન જ છે. ચૈતન્ય બ્રહ્મ જ સત્ય છે. માયા સત્ય નથી. કારણ કે માયા એ પુરુષે પોતાનામાંથી
ઉદ્ધૃત કરેલી શક્તિ છે. માયા શક્તિ છે અને શક્તિ શક્તિમાન કરતા જુદી હોઈ શકે નહીં. શક્તિ અને શક્તિમાન એક જ સ્થાનમાં હોય. બુદ્ધિ અને બુદ્ધિમાન એક જ સ્થાનમાં હોય. એટલે એ પુરુષ કરતા એની શક્તિ એને જુદું અસ્તિત્વ એવું કહેવાય નહીં. ઇટ્સ નોટ એ ડિફરન્ટ એન્ટિટી. એટલા માટે અહીંયા સ્પષ્ટતા કરવાની કે સગુણ બ્રહ્મ કો કે નિર્ગુણ બ્રહ્મ કો, શુદ્ધ ચૈતન્ય કો કે માયા શબલ ચૈતન્ય કો, બંને એક જ છે. એક બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે, બીજું બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ હોય. જ્યારે એ સર્જન કરે છે ત્યારે એ તટસ્થ લક્ષણ છે, કારણ કે સર્જન કરે પણ અને ના પણ કરે. પેલો કુંભાર છે એ કઈ 24 કલાક 365 દિવસ ગડા નથી બનાવતો. એટલે એને ઈચ્છા થાય ત્યારે સર્જન કરે, પછી ઊંઘી જાય, પછી ફરી ઈચ્છા થાય ત્યારે ફરી સર્જન કરે. એને તટસ્થ લક્ષણ કહેવાય. એટલે આ જે જગતના સર્જક, પોષક અને લય કરતા રૂપ જે ઈશ્વર છે, એ ઈશ્વર એ તટસ્થ લક્ષણ છે બ્રહ્મનું, અને જે અધિષ્ઠાન રૂપ ચૈતન્ય છે એ એનું સ્વરૂપ લક્ષણ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આમ પુરુષ કરતા પર કઈ છે? ઈશ્વર કરતા પર નિર્ગુણ બ્રહ્મ? ના. પુરુષાર્થ પરમ ન કિંચિત. પુરુષાર્થ પુરુષથી શ્રેષ્ઠ બીજું કશું નથી. સા કાષ્ઠા સા પરાગતિ. એ જ અંતિમ સ્થાન છે, એ જ અંતિમ પ્રાપ્તિ છે, એ જ અંતિમ સત્ય છે. એનું હવે ભાષ્ય જોઈએ. મહતઃ અપી પરમ. મહતઃ એટલે હિરણ્યગર્ભ કરતા પણ પરમ શ્રેષ્ઠ. અને શ્રેષ્ઠ એટલે શું? સૂક્ષ્મતરમ પ્રત્યેગાત્મ ભૂતમ સર્વ મહત્તરમ ચ. બરાબર, 3 શબ્દો મેં કયા હતા કે પર એટલે શું? તો પર એટલે 3 વસ્તુઓ ગણવાની છે. એ વધારે સૂક્ષ્મ છે, વધારે વ્યાપક છે અને વધારે અંતરતમ છે. ત્રણેય લક્ષણો એમાં છે. તો આ હિરણ્યગર્ભ કરતા આ જે પરમ છે તે શું છે? અવ્યક્તમ. અવ્યક્તમ એટલે માયા. અવ્યક્તમ બરાબર સર્વસ્ય જગત બીજભૂતમ. બરાબર, આ બધા જ સમગ્ર જગતનું એટલે કે સમગ્ર સૃષ્ટિ કાર્યનું જે બીજ છે તે માયા છે. અવ્યાકૃત નામ રૂપમ સતત્વમ. જેનું બીજું નામ છે અવ્યાકૃત. અવ્યક્ત કો કે અવ્યાકૃત કો એકનું એક જ. અવ્યાકૃત પછી શું છે? નામ રૂપ. પછી એ અવ્યાકૃત કેવું છે? નામ રૂપે વ્યક્ત થાય છે. અને એ નામ રૂપે, રૂપ કોણ છે? એ નામ અને રૂપને સતત્વમ એટલે એને સત્તા આપનાર. ઘડો છે, કોડિયું છે, ઘર છે,
રંગ છે, અવાજ છે, એમ બધાને છે એમ કરી અને એને અસ્તિત્વ, સત્તા આપનાર જે છે તે સર્વ કાર્ય કારણ શક્તિ સમાહાર રૂપમ, એનામાં બધું જ કાર્ય કરવાની શક્તિ છે, એ કારણ છે, અને સમાહાર એટલે સંઘાત, એટલે આપણે કહીએ છીએ ને કાર્યકારણ સંઘાત, એ કાર્યકરણ સંઘાત જે છે એ એના રૂપ છે અવ્યાકૃત, જે વ્યાકૃત અવ્યાકૃત છે, એટલે કે વ્યાકૃત નથી, દેખાતી નથી, માયા દેખાતી નથી. માયાનું કાર્ય દેખાય છે, કાર્યાનુમેયા માયા એમ કહેવાય છે. અનુમેયા એટલે અનુમાન કરવું પડે. બહાર અંધારું થયું હોય, લાઈટ જતી રહી હોય રાત્રે, અને બહાર એકદમ ચળકતો અજવાળું દેખાય, તો અનુમાન કરવાનું હોય કે વીજળી થઈ હશે, તેને અનુમાન કહેવાય. આપણા ઘરમાં પણ જૂના જમાનામાં લાકડાના દાદર હતા. આમ કોઈ દાદર ચઢે એટલે ખબર પડે કે કોઈક આવ્યું, અને જો વધારે ધ્યાનથી સાંભળ્યું હોય તો એ ચઢવાના પગલાના અવાજથી ખબર પડે કે કોણ આવ્યું, અનુમાન. અને લોકોની ખરેખર શક્તિ બહુ વિશેષ હોય છે. મને બહુ આશ્ચર્ય થયેલું કે સ્કૂટર આવીને ઊભું રહે અને પેલા બેનને ખબર પડી જાય કે મારો હસબન્ડ આવ્યો કે મારો દીકરો આવ્યો. બેના સ્કૂટર જુદા જુદા, બેના સ્કૂટર એક જ સરખા હોય, તોય કયું સ્કૂટર આવ્યું એની એમને અંદરથી ખબર પડે. એટલે આને શું કહેવાય? અનુમાન કહેવાય. એટલે કાર્યાનુમેયા માયા, કાર્યથી એનું અનુમાન કરવામાં આવે છે. માયા કેવી છે? અવ્યક્ત છે, અવ્યાકૃત છે. તો અવ્યાકૃત પછી કે છે આકાશાદી નામવાચ્યમ, એને પંચમહાભૂત રૂપે પણ કહેવાય. એટલે એને આકાશ નામથી પણ ક્યારેક જણાયેલી છે શ્રુતિમાં. આકાશ કે એટલે માયા, એટલે જાણે કે માયાનું બીજું નામ આકાશ, અથવા આકાશ તો માત્ર ઉપલક્ષણ છે. પંચ મહાભૂત કે એનો અર્થ કે પંચ મહાભૂત કાર્ય છે, તો કાર્યનું કારણ કોણ છે? માયા. પંચ મહાભૂત છે એનો અર્થ જ છે કે માયા છે. જેમ કે શાસ્ત્રમાં એવા બધા વિચિત્ર જેને કહેવાય કે એક્સ્ટ્રીમ ઉદાહરણો અપાયેલા હોય છે. એક વ્યક્તિને ખબર પડે કે આ મારી માતા છે, બરાબર, આ મારી માં છે. હવે એ માં છે તો મારા પિતાજી કોણ છે? એવું જ્યારે કે મારા પિતા જ નથી, મારે પિતા નથી, મારે એકલી મમ્મી જ છે, એવું હોય જ નહીં. તું છે એનો અર્થ જ કે તારા પિતાજી છે. મારું અસ્તિત્વ છે એનો અર્થ જ કે બીજ પ્રદ પિતા અને ગર્ભને ધારણ કરનાર માતા છે જ. મારે માતા પિતા નથી એમ એમ કોઈ કહી શકે જ નહીં. માતા પિતા વગરનો કોઈ વ્યક્તિ ના હોય, બરાબર. એટલે કેવું છે તો કે છે આકાશી આકાશાદી નામ વાચ્યમ, આકાશ વગેરે નામથી પણ જેને જાણી શકાય છે તે પરમાત્મની ઓતપ્રોત ભાવેન સમાશ્રિતમ. એ માયા કેવી છે તો કે છે પરમાત્મામાં ઓતપ્રોત,
અને બૃહદારણ્ય ઉપનિષદમાં જ્યારે યાજ્ઞવલ્ક્યજી અને ગાર્ગીનો સંવાદ છે, ત્યારે તેમાં ગાર્ગી પૂછે છે કે આ આ જે આકાશ છે, એ આકાશનું કારણ કોણ છે? આકાશ શેમાં ઓતપ્રોત છે? હા, આકાશ શેમાં ઓતપ્રોત છે? તો ત્યાં જવાબ આપે છે, આકાશ અક્ષરમાં ઓતપ્રોત છે, અને અક્ષર એટલે જ બ્રહ્મ. તો ઓતપ્રોત છે એટલે કે એક થઈ ગયેલું છે. જેવી રીતે આડા અને ઊભા તંતુઓ એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા છે, ત્યારે આ વસ્ત્ર બન્યું છે. બરાબર ને? આડા અને ઊભા એવા તંતુઓ એકબીજામાં મળી ગયા છે, ઓતપ્રોત છે, ત્યારે આ વસ્ત્ર બન્યું છે. એ જ પ્રમાણે માયા અને બ્રહ્મ કેવા છે? તો કે છે ઓતપ્રોત. આ આકાશ શેમાં ઓતપ્રોત છે? એ કે છે અક્ષરમાં ઓતપ્રોત છે. કારણ કે આ સમગ્ર કાર્ય પ્રપંચ જે છે, એને પાંચ એના લક્ષણો છે. અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ. નામ રૂપ એના જગત લક્ષણ છે, અને અસ્થિ ભાતિ પ્રિય બ્રહ્મના રૂપ છે. પ્રત્યેક વસ્તુમાં પાંચે પાંચ છે જ. તો એનો અર્થ શું થયો? કે નામ રૂપ માયા છે અને અસ્થિભાતિ પ્રિય બ્રહ્મ છે. તો બ્રહ્મ અને માયા એકબીજામાં ઓતપ્રોત છે. એ એકબીજામાં ઓતપ્રોત છે ત્યારે જ સર્જન શક્ય બન્યું છે. માટે અહીંયા કહ્યું કે અવ્યાકૃત જે છે, આકાશાદી નામ વાચ્યમ, જેને આકાશ પંચમહાભૂતના નામથી પણ જાણી શકાય, એ માયા એ પરમાત્મની, એ પરમાત્મામાં ઓતપ્રોત ભાવેન સમાશ્રિતમ, એ ઓતપ્રોત છે. એટલે કે બે એકબીજામાં ભળી ગયેલા છે. સમ્યક આશ્રિતમ સમાશ્રિતમ. તો માયા પરમાત્માને આશ્રિત છે, બળ બળવાનને આશ્રિત છે, બુદ્ધિ બુદ્ધિમાનને આશ્રિત છે. એટલા માટે માયા માટે શબ્દ કહેવાય છે ને કે બ્રહ્માશ્રયા માયા. માયાનું અસ્તિત્વ એકલું નથી કદી ક્યાંય. બ્રહ્માશ્રયા માયા, બ્રહ્મમાં જે આશ્રિત છે એ માયા છે. એટલે અહીંયા કહ્યું સમાશ્રિતમ. અને કેવી રીતે? તો કે છે વટકણિકાયામ ઇવ વટવૃક્ષ શક્તિ. જેવી રીતે વડના બીજમાં આખું વડનું વૃક્ષ ઊભું કરવાની શક્તિ છે. વડનું વૃક્ષ સૌથી વધારે વિશાળ હોય એવું ગણાય છે. કારણ કે વડવૈયો દ્વારા એ કિલોમીટરો સુધી એકનું એક વૃક્ષ પ્રસરી શકે. એટલા માટે વટવૃક્ષનું ઉદાહરણ અપાય છે કે એવું જે વિશાળ વૃક્ષ છે, એ વિશાળ વૃક્ષ ક્યાં સમાયેલું છે? નાનકડા બીજમાં. હવે નાનકડા બીજમાં વટવૃક્ષ દેખાતું તો નથી, પણ એ નાનકડા બીજમાં વટવૃક્ષને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે, પોટેન્શિયલ છે. એમ આ માયા દેખાતી નથી, પણ બ્રહ્માશ્રય માયા એ આ સમગ્ર જગતને ઉત્પન્ન કરવા માટે સામર્થ્યવાન છે. અહીંયા વટવૃક્ષ નું
નું બીજ અને વટવૃક્ષ, બીજમાંથી વૃક્ષ થયું. બીજ પણ વ્યવહારિક સત્ય છે અને વટવૃક્ષ પણ વ્યવહારિક સત્ય છે. જ્યારે બ્રહ્મ અને માયામાંથી જગત ઉત્પન્ન થયું, તો માયા વ્યવહારિક શક્તિ છે, પણ અથવા પ્રાતિભાષિક પણ કહેવાય એને, પ્રાતિભાષિક શક્તિ છે, પણ બ્રહ્મ પારમાર્થિક શક્તિ છે. એટલે બ્રહ્મની શક્તિ, બ્રહ્મનું અસ્તિત્વ, બ્રહ્મનું સત્યત્વ કેવું છે? પારમાર્થિક છે. માયાનું સત્વત્વ કેવું છે? પ્રાતિભાષિક છે. પેલા સર્પનું સત્યત્વ કેટલું? અજ્ઞાન હોય અને સર્પ દેખાય એટલી જ વાર એનું સત્યત્વ. પણ જેવું જ્ઞાન થાય અને સર્પ અદ્રશ્ય થઈ જાય, પછી સર્પનું અસ્તિત્વ રહેતું નથી, માત્ર રજ્જુ રહે છે. એમ આ બ્રહ્મ અને જગત છે, એ બ્રહ્મ અને જગતના સંમિશ્રિતમ, એના મિશ્રણથી આ જગત ઉત્પન્ન થયું. જેવી રીતે વટવૃક્ષના બીજમાંથી વટવૃક્ષ ઉત્પન્ન થઈ શકે, એ જ પ્રમાણે બ્રહ્મ અને માયામાંથી આ જગત ઉત્પન્ન થયું. આ જેને સત્તા કહેવાય છે, વ્યવહારિક સત્તા, પ્રાતિભાષિક સત્તા, પારમાર્થિક સત્તા, એ આપણા સ્પષ્ટતા માટે છે. અહીંયા શાસ્ત્રમાં એનો કોઈ ઉલ્લેખ નથી, એનું કોઈ મહત્વ પણ નથી. અને એટલે તસ્માત માટે અવ્યક્તાત પરસ્પર સૂક્ષ્મતર સર્વ કારણ કારણત્વાત પ્રત્યગાત્માત્વાત ચ મહાશ્ચ અતએવ પુરુષ સર્વપુરણાત. એ વાક્ય આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.